levels? કેન બેંકમાં અગેન જે રીતે વન સાઇડ મૂવ જોયો છે અને અહીંયા આગળ કોઈ પણ નેગેટિવ ડાયવર્જન્સ એઝ ઓફ નાઉ નથી, તો એક્સપેક્ટેશન એ છે કે હજી મોમેન્ટમ ઉપર કન્ટિન્યુ રહેશે, તો કેન બેંકમાં હોલ્ડ કરવાની જ સલાહ રહેશે. અને એક સ્ટોપ લોસ ફોલો કરવો હોય કે ટ્રેલ સ્ટોપ લોસ કરવો હોય તો 135 લઈને ચાલી શકીએ છીએ. ઇન કેસ 135 નીચે આવે છે તો એક્ઝિટ કરવાની પછી સલાહ રહેશે. ઓકે, તો 135ના સ્ટોપ લોસથી હમણાં ઉભારો પણ એની નીચે આવે છે, તો એક્ઝિટ કરવાની તૈયારી તમે રાખજો. બેંક ઓફ ઇન્ડિયા? બેંક ઓફ ઇન્ડિયા અગેન સિમિલર કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર છે બેંક ઓફ ઇન્ડિયાનું પણ, બટ ઓવરઓલ અગેન આની અંદર પણ કોઈ નેગેટિવ ડાયવર્જન્સ નથી. બટ હા, એક સાઇડવેઝ મૂવ એક્સપેક્ટેડ છે અરાઉન્ડ 136 થી 142ના અપ્રોક્સિમેટ ઝોનમાં, તો આને પણ હોલ્ડ કરવાની સલાહ રહેશે. અને સ્ટોપ લોસ ટ્રેલ કરવાનું લેવલ રહેશે 138. 138ની નીચે આવે છે તો એક્ઝિટ કરવું પડશે. તો અહીંયા એક 138ના